સુરત મહાનગરપાલિકાની ચૂંટણીમાં આ વખતે બરાબરનો રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે, કારણ કે ભાજપનો ઠેર ઠેર વિરોધ થઈ રહ્યો છે। ત્યારે કોંગ્રેસની સભામાં ભાજપના કાર્યકરોએ જય શ્રી રામના નારા લગાવી વિરોધ કરતા બંને પક્ષોના કાર્યકરો સામસામે આવી ગયા હતા। સુરત મહાનગરપાલિકાની ચૂંટણીનો જંગ હવે ચરમસીમાએ પહોંચ્યો છે। શહેરમાં રાજકીય પારો ગરમાયો છે। તે લિંબાયત વિસ્તારમાં આવેલા મદનપુરા ખાતે પ્રચાર દરમિયાન હાઈ વોલ્ટેજ ડ્રામા જોવા મળ્યો હતો। અહીં ભાજપ અને કોંગ્રેસના કાર્યકર્તાઓ આમને સામને આવી જતા વાતાવરણ તંગ બની ગયું હતું। કોંગ્રેસની શહેરી મિટિંગ દરમિયાન ભાજપના કાર્યકર્તાઓ ત્યાં પહોંચી ગયા હતા અને બંને પક્ષો વચ્ચે શાબ્દિક યુદ્ધ છેડાયું હતું। ખાસ કરીને ભાજપના કાર્યકર્તાઓ દ્વારા સતત જય શ્રી રામના નારા લગાવવામાં આવતા મામલો વધુ વિચક્યો હતો, જેના કારણે સ્થાનિક રાજકારણમાં ભારે ચર્ચાઓ જાગી છે। તો કેટલાક લોકોનું માનવું છે કે કોઈ પણ પક્ષને પોતાનો પ્રચાર કરવાનો લોકશાહી ઢબે અધિકાર છે, તેમાં નારાબાજી કરીને ખલેલ પહોંચાડવી અયોગ્ય છે। જય શ્રી રામના નારાના સહારે મતદારોના ધ્રુવીકરણનો પ્રયાસ થઈ રહ્યો હોવાની ચર્ચાઓ પણ લિંબાયતના ગલીઓમાં સંભળાઈ રહી છે। હવે જોવાનું એ રહેશે કે આ વિવાદ આગામી મતદાન પર કેવી અસર પાડે છે।